આ તમારો છોકરો કામ ધંધો શું કરે છે? તબલા વગાડે છે. કોઈ દિવસ અવાજ તો ના સંભળાયો. સોસાયટી વાળા ના વગાડવાને દર મહિને 15,000 આપે છે. જો સાંભળ, જીવનમાં સંઘર્ષ પિતા જોડે શીખો અને સંસ્કાર માં જોડે શીખો. કપડા ને વાસણ ધોતા તો બૈરું શીખવાડી દેશે. એ વિજય, મેં સાંભળ્યું કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. તો હું એ વિચારતી હતી કે તમે લોકોએ મને પામવા શું ખોયું હશે તો હું તમારા ઘરમાં આવી. સુખ ચેન. આજ એક જોરદાર ઇન્ફોર્મેશન હાથમાં આવી. બોલ કે જન્મ પછી આંખ ક્યારે ખુલે? ગાયની તરત, બકરી હોય ને એની 2 કલાકે, અને બિલાડીની 6 દિવસે ખુલે. બોલ. અને માણસની માણસની લગન પછી ખુલે. માની જાને આવું શું કરે? અલી માની જાને, એ મમ્મી, આ બૈરાઓને ખુશ રાખવા માટે શું કરવું પડે? તારું મોઢું બંધ રાખ ને તારા પાકીટનું મોઢું ખુલ્લું રાખ. એટલે એ રાજી. બહુ ફાસ હેડકી. હવે કોક યાદ કરતું લાગે જોરદાર. ધીમી ધીમી આવતી હોય ને તો કોક યાદ કરતું હોય. હાથ આવે છે ને તો તને કોઈ ગાળો દેતો હશે. મને એક જોરદાર વિચાર આવ્યો. બોલ કે લગ્ન જીવનમાં આપણે દુઃખી હોઈએ ને તો ઘડપણ વહેલું આવી જાય, અને જે સુખી થઈએ તો ઝાડા જલ્દી થઈ જવાય. તારે શું ચિંતા છે? અઠવાડિયામાં 2 વાર તો બાજો છો, ભડા ભૂડ કરો છો. મમ્મી, તમે તો આમની આંખનું ઓપરેશન કરાવવા ગયા હતા તો બંને હાથમાં પાટા કેમ બાંધ્યા છે? અરે આ ફોન ના મંત્ર ને એટલે. બાય બાય. ટેક કેર ડિયર. મિસ યુ. હેવ અ સેફ ડ્રાઈવ. લે હું જવો. 5,000 રૂપિયા દેતા જાવ અને 2 દિવસનું કઈ 4 દિવસ કરતા નહીં. અને સોમનાથનું કીધું છે, સોમનાથ છે બીજે ક્યાંય ગયા ને તો તાટિયા તોડી નાખીશ. અને ઘરની ચાવી લેતા જાવ, રાત્રે આવો ને છન્નુને ચાવી ખોલીને સૂઈ જજો. અને ગમે ત્યારે આવજો 2 લીટર દૂધ લેતા આવજો. ફરવા જાશે માં ડોહિયાટું કઈક લેતો આવજે. હાથ ઉલડતો પાછો ના આવતો. અરે માતાની, એમાં ગઈ ટ્રીપ મારે જવું જ નહીં ને. આ શું મગજ મારી.